સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, ત્યારે જ્યારે ગઈકાલથી જ ભાજપે યાદી જાહેર કરી ત્યારથી જ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે જ્યારે અંતિમ દિવસ હોય ત્યારે વોર્ડ નંબર 7ના ભાજપના ચારેય ઉમેદવારો જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ઉમેદવારો પોતાના જનસમર્થકો સાથે મોટી સંખ્યામાં જૂની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જી ચોક્કસ, સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર 7ના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। તો કાર્યકર્તા તરીકે મારા માટે ખૂબ ગર્વની વાત છે। એક કાર્યકર્તા નાની જવાબદારીથી શરૂ કરીને અલગ અલગ જવાબદારીમાં કામ કરતાં કરતાં પાર્ટી માટે જ્યારે સમર્પણ ભાવથી કાર્ય કરતો હોય છે ત્યારે પાર્ટી ચોક્કસ એની નોંધ લેતી હોય છે અને એને યોગ્ય સમયે યોગ્ય તક આપતી હોય છે। કદાચ આ એનું ઉદાહરણ શ્રેષ્ઠ હોઈ શકે। ફરી એકવાર પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને હું પાર્ટીના શીર્ષ નેતૃત્વને આશ્વસ્ત કરું છું કે જે પણ કંઈ મારી પર વિશ્વાસ મૂક્યો છે અને જ્યારે પણ મૂકવામાં આવશે ત્યારે એ વિશ્વાસ પર હું ચોક્કસ ખરો ઉતરીશ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ નહીં પરંતુ લોકો પ્રત્યેની જે નિષ્ઠા છે, લોકોના તકલીફ કે લોકોને સારું વાતાવરણ કે સારું જીવન ધોરણ મળી શકે તે માટે થઈને અને સંસ્કારી નગરી વડોદરાની જે છબી છે તેને વધુ ઉજળી કઈ રીતે કરી શકાય તે પ્રકારના ચોક્કસ પ્રયત્ન મારા તરફથી કરવામાં આવશે। પાર્ટીએ ફરીવાર તક આપી એના માટે હું પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું। મારા કામ અને મારા ભાજપ પ્રત્યેનું સમર્થન જોયું અને ભારતની જે રણનીતિ છે કે જે એના વિચારો છે એને લઈને હું ચાલી છું, એટલે જ પાર્ટીએ ફરી મને આ તક આપી છે। એ તક આપી એ માટે હું આપણા ગુજરાતના અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ જે આપણા જગદીશભાઈ પંચાલ સાહેબ, સાથે સાથે વડોદરાના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની તથા આપણા વડોદરાના અમારા રાવપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ, સાથે સાથે ધારાસભ્ય શ્રી મનીષાબેન અને સાંસદ શ્રી આપણા હેમાંગભાઈ જોશી સાહેબનું ખૂબ ખૂબ આભાર માનીશ કે એ લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો અને મને ફરી તક આપી, જેથી હું જનતાની પહેલાં પણ સેવા કરી છું અને આગળ પણ આવી રીતે અવિરત સેવા કરતી રહીશ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। 7માં કેવો વિકાસ ગતિએ ચાલશે? 7માં વિકાસ ગતિ આપ જોઈ જ હશે, તમે ફેરણીમાં પણ કદાચ આવશો તો જોશો જ કે કોઈ જગ્યા પરથી એવી બૂમ નહીં જ આવે કે અમે આવ્યા નથી કે હું નથી આવી કે અમારી ટીમ ભાજપના આવ્યા નથી। અમારે બધાએ સાથે મળીને કામ કરેલા છે। બસ જે રણનીતિથી ચાલ્યા છે એનાથી સરસ અને વહેલી તકે જ લોકોના જે પ્રશ્નો છે એ 100% સોલ્વ કરીશું। 3 નવા ચહેરા, એક જૂનું નામ, ખાલી શ્વેતાબેનનું જ નામ? જી હા, એટલે જૂના પાર્ટીએ કાર્યકર્તા તરીકે એ લોકો વર્ષોથી છે ભારતીય જનતા પાર્ટીમાં, ઉમેદવારીમાં નવા છે પણ અનુભવી બધા છે, એટલે સાથે મળીને જ કામ કરીશું। બસ પાર્ટીએ જે પ્રમાણે અમને અમારી પસંદગી કરીને વિશ્વાસ મૂક્યો છે, બસ એ જ પ્રમાણે પાર્ટીના ચિહ્ન નીચે પ્રજાના હિતમાં જે પણ કાર્ય કરવાની અમારી ફરજ હશે એ દરેક કાર્ય અમે પૂર્ણ કરીશું અને પાર્ટીને ખૂબ ખૂબ આભારી છે કે અમારા પર પૂરો વિશ્વાસ મૂક્યો અને જ્યારે પણ જે પણ કામ માટે પ્રજાના હિતને જે પણ કામ માટે અમારી જ્યાં બી જરૂર હશે 24 કલાક 7 દિવસ અમે તત્પર હાજર રહીશું। જીતનો કેટલો વિશ્વાસ છે? વોર્ડ નંબર 7ની 4 ઉમેદવાર આખી પેનલ સાથે વડોદરા શહેરમાં પહેલા નંબરે લીડથી જીતશે એવો અમને વિશ્વાસ છે।